નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે કે ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં માતા સતીનો શરીરનો ભાગ પડ્યો હોવાનું માનવામાં આવે છે। એક એવું પવિત્ર સ્થળ જ્યાં દર વર્ષે લાખો ભક્તો માતાના દર્શન કરવા આવે છે। આ છે ગુજરાતનું પ્રખ્યાત પાવાગઢ મહાકાળી મંદિર। આજે આપણે જાણીશું આ પવિત્ર મંદિરનો ઇતિહાસ, તેની પાછળ છુપાયેલા રહસ્યો અને કેટલીક એવી માન્યતાઓ વિશે જે ઘણા લોકોને ખબર પણ નથી। ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલો પાવાગઢ પર્વત પ્રાચીન સમયથી જ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર રહ્યો છે। આ પર્વત લગભગ 800 મીટર ઊંચાઈ પર આવેલો છે અને તેની ચોટી પર મહાકાળી માતાનું મંદિર સ્થિત છે। આ મંદિર સુધી પહોંચવા માટે ભક્તોને લગભગ 1800 જેટલા પગથિયાં ચડવા પડે છે। આજે અહીં રોપવેની સુવિધા પણ ઉપલબ્ધ છે। હિન્દુ ધર્મ અનુસાર પાવાગઢનું મંદિર એક મહત્વપૂર્ણ શક્તિપીઠ માનવામાં આવે છે। કથાઓ મુજબ જ્યારે માતા સતીએ યજ્ઞમાં પોતાના શરીરનો ત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ ખૂબ દુઃખી થઈ ગયા। તે પછી ભગવાન શિવ માતા સતીના શરીર સાથે બ્રહ્માંડમાં તાંડવ કરવા લાગ્યા। બ્રહ્માંડને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના શરીરના ભાગો અલગ કર્યા। એમ માનવામાં આવે છે કે માતા સતીના જમણા પગનો અંગૂઠો પાવાગઢમાં પડ્યો હતો, તેથી આ સ્થળ શક્તિપીઠ તરીકે પૂજાય છે। પાવાગઢ મહાકાળી મંદિરની એક ખાસ વાત એ છે કે અહીં માતાની મૂર્તિ અનોખી રીતે સ્થાપિત છે। મંદિરમાં માતાની 3 અલગ શક્તિઓનું પ્રતિનિધિત્વ જોવા મળે છે। અહીં ભક્તો માતાને કાળી, મહાકાળી અને બહુચર માતાના સ્વરૂપમાં પૂજે છે। ખાસ કરીને નવરાત્રિ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। આ 9 દિવસ દરમિયાન હજારો લોકો માતાના દર્શન કરવા માટે પાવાગઢ પર ચડે છે અને માતાની આરાધના કરે છે। એક રસપ્રદ વાત એ પણ છે કે પાવાગઢ પર્વતનો રંગ થોડો લાલ દેખાય છે। કેટલાક લોકો માને છે કે આ રંગ માતાની શક્તિ અને દિવ્યતાનું પ્રતીક છે। પાવાગઢ મહાકાળી મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભક્તિ, ઇતિહાસ અને આસ્થાનું પ્રતીક છે। દર વર્ષે લાખો ભક્તો અહીં આવીને માતાના દર્શન મેળવે છે। જો તમને પણ માતા મહાકાળીમાં શ્રદ્ધા હોય તો આ પવિત્ર સ્થળે એક વખત જરૂર દર્શન કરવા જજો અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો। જય મહાકાળી માતા।